પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આ પ્રમેય છે 8.4 શું કીધું સાબિત કરો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે એ બી સી ડી તો આપણે લખ્યું ભાઈ ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ કઈ કઈ છે તો કે એ બી સમાંતર ડીસી તો લખ્યું ભાઈ એ બી સમાંતર ડીસી હવે તમે પહેલા ડીસી લખો કે પહેલા એ બી લખો કંઈ ફરક ન પડે પછી આપણે શું લખવાનું એડી સમાંતર બીસી તો આપણે લખી નાખ્યું એડી સમાંતર બીસી ડન છે હવે શું સાબિત કરવાનું છે તો કે સામસામેના ખૂણા સમાન હોય તો સામસામેના ખૂણા કયા થાય તો કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો આ ખૂણો ડી બરાબર ખૂણો બી તો ખાલી ખૂણો ડી ને ખૂણો બી લખી શકાય પણ આખું નામ લખવું હોય તો એ ડી સી એટલે આપણે લખીએ ખૂણો એ ડી સી બરાબર આ ખૂણાનું નામ કેમ લખાય એ બી સી તો આપણે લખી નાખીએ ખૂણો એ બી સી બીજું સામસામેનો ખૂણો તો કે એક ખૂણો આવડો આ થયો તો આ ખૂણાનું નામ ખૂણો એ બરાબર હું સાબિત કરવાનું ખૂણો સી તો હવે એ લખવું તો કેમ લખાય ડી એ બી તો અહીંયા લખું ખૂણો ડી એ બી બરાબર સામેનો ખૂણો કેમ લખશું ડી સી બી તો આપણે લખીએ ખૂણો ડી સી બી ડન છે તો આ સામસામેના ખૂણા સમાન છે એ આપણે સાબિત કરવાનું છે સાધ્ય જેમ કર્યું હતું એમ અહીંયા આપણે દોરવાનો છે વિકિરણ ઉપરનું સમોસું લઈ લેવાનું અને નીચેનું સમોસું લઈ લેવાનું તો હવે પેલો અંતયુગ્મ કોણ આપણે આમ જોઈએ એ બી સમાંતર ડીસી અથવા તો ડીસી સમાંતર એ બી તો હવે આ જે છે આને કહી દઈએ આપણે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2 ખૂણા નંબર 1 કેમ લખાય હજી અંતયુગ્મ કોણ લખતા ન આવડતું ધ્યાન રાખજો ડી સી એ એટલે અહીંયા લખ્યું ખૂણો ડી સી એ બરાબર ખૂણો 2 વચ્ચે આવવું જોઈએ સી એ બી અંતયુગ્મ કોણ પછી હવે આપણે આને ધ્યાનમાં રાખીએ બરાબર ને કોને આને એટલે તો કે ભાઈ એડી વાળી રેખા અને બીસી વાળી રેખા તો હવે શું થશે તો કે ભાઈ આ પાછું ખૂણો એક ભૂંહાઈ ગયું હાલો હવે આ ખૂણો 3 બરાબર શું થશે ખૂણો 4 આ બે અંતયુગ્મ કોણ થાય 3 વચ્ચે આવવું જોઈએ કેમ નામ લખાય ડી એ સી એટલે અહીંયા લખ્યું ખૂણો ડી એ સી હવે 4 વચ્ચે આવવું જોઈએ એ સી બી એટલે ખૂણો એ સી બી આ અંતયુગ્મ કોણ આ અંતયુગ્મ કોણ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે એસી એટલે આપણે લખ્યું એસી બરાબર એસી શું લખ્યું સામાન્ય બાજુ તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા કયા નિયમથી તો કે ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂ બા ખૂ બરાબર ને ખૂ બા ખૂ પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા હવે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો આ જે ઉપરનો ત્રિકોણ છે ઉપરનું જે સમોસું છે એનો ભાગ આ છે અને નીચેના સમોસાના ભાગ આવડા છે મતલબ એવો કે તેના અનુરૂપ ખૂણા સમાન હોય એટલે તેથી કરીને આપણે લખવાનું એડીસી બરાબર એબીસી એટલે અહીંયા લખ્યું એડીસી બરાબર એબીસી કાઉન્સમાં હું લખવાનું સીપીસીટી તો હવે જેવી રીતના એસી વિકિરણ દોરીને સામસામેના બે ખૂણા સાબિત થયા એવી જ રીતે અગર જો આપણે ડી બી વિકિરણ દોરીએ તો સામસામેના ખૂણો એ અને ખૂણો સી સાબિત થાય પણ એ કરવાની જરૂર નથી ખાલી નીચે લખી નાખવાનું આ જ રીતે અથવા તો એ જ રીતે કે સામસામેના ખૂણા પણ કેવા થાય સમાન થાય પ્રમેય પૂરો થઈ ગયો 8.4 પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ